નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે આપણે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023-24 વિશેની ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ યોજનાનો લાભ તમને કઈ રીતે મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તમારે ઓનલાઈન અરજી કરવું હોય તો તમે કઈ રીતે કરી શકશો, તેમજ કેટલાની તમને સહાય મળશે અને આ સહાયનો લાભ તમે કઈ રીતે લઈ શકશો વગેરે જેવી બાબત ઉપર આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો આ વિડીયોમાં. મિત્રો, બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભ અવસ્થા દરમિયાન નાણાકીય સહાય આપવા માટે અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવા માટે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના ચાલુ કરવામાં આવેલી છે. મિત્રો, આમાં તમને જે પણ જરૂરી ડોક્યુમેન્ટ છે, કેટલી સહાય મળશે અને અરજી કઈ રીતે કરશો તેની આપણે સંપૂર્ણ ડિટેલ્સમાં ચર્ચા કરવાના છીએ. મિત્રો, હવે મિત્રો આપણે જોઈએ છીએ કે ગુજરાત રાજ્યમાં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા તો પુરુષ શ્રમયોગીની પત્નીને પ્રસૂતિ થાય ત્યારે દવા, હોસ્પિટલ ખર્ચ, પૌષ્ટિક આહાર ખર્ચ વગેરે માટે થતા ખર્ચમાં સહાય આપવાની આ યોજના છે, જેમાં પ્રથમ 2 પ્રસૂતિ માટે આર્થિક સહાય મળવાપાત્ર રહેલી છે. મિત્રો, હવે તમને આપણે આગળ ચર્ચા કરીએ તો યોજનાનું નામ શું છે? મિત્રો, શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના. કયો વિભાગ લાગુ પડશે? બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત. લાભાર્થી કોણ રહેશે? મિત્રો, તો કે શ્રમયોગી મહિલા અથવા તો પુરુષ શ્રમયોગીની પત્ની. મળવાપાત્ર સહાય તો મિત્રો આમાં તમને 37,500 સુધીની સહાય મળશે. મિત્રો, હવે મિત્રો આ યોજનાનો લાભ કોણ લઈ શકશે? તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે, જેના અંતર્ગત તમને 37,500 જેટલી રકમ તમને મળવાપાત્ર રહેશે. મિત્રો, હવે આપણે વાત કરીએ આમાં તમારે કયા કયા નિયમો લાગુ પડશે. મિત્રો, આ યોજના અંતર્ગત લાભાર્થીને બેંકના ખાતામાં સીધી ડીબીટીની સહાય આપવામાં આવશે. એટલે કે મિત્રો, જેટલી પણ 37,500ની સહાય છે તે તમને ડાયરેક્ટ બેંકમાં તમને ટ્રાન્સફર કરવામાં આવશે. અને મિત્રો, જો કોઈ મહિલાને કસુવાવર થયું હોય તો તેનો લાભ પણ આપવામાં આવશે, અથવા તો મૃત બાળકના જન્મ તથા કસુવાવરના કિસ્સામાં માન્ય પીએચસી ડૉક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. હવે મિત્રો, અહીં કસુવાવરની વ્યાખ્યા સરકારે આપેલી છે કે ગર્ભ રહ્યા પછી 26મા અઠવાડિયા પહેલાં અથવા તો એટલી મુદત દરમિયાન મહિલા અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને કસુવાવર થયેલી હોય તેવા કિસ્સામાં અહીં તમને આનો લાભ તમે લઈ શકશો. મિત્રો, હવે આપણે વાત કરીએ સહાય માટે અરજી કરવાનો સમયગાળો. ગર્ભ રહ્યાની તારીખથી 6 મહિનાની અંદર તમારે એપ્લિકેશન કરવાની રહેશે. આ ઉપરાંત નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સામાં પ્રસૂતિ સહાય પહેલાંની 17,500 સહાયમાં 6 માસમાં અરજી કરવાની રહેશે, તથા સર્જન અથવા તો ગાયનેક સર્જન અથવા તો ગાયનેક પીએચસી માન્ય ડૉક્ટરનું પ્રમાણપત્ર, મમતા કાર્ડની નકલમાં પ્રસૂતિની સંભવિત તારીખથી અરજી બોર્ડમાં કચેરીમાં ઇન્વર્ટ થયાની તારીખનો સમયગાળોથી ગણતરી કરતાં 6 માસ પૂર્ણ થાય તે પહેલાં અરજી કરી અને કચેરીમાં ઇન્વર્ટ થયેલી હોવી જોઈએ. એટલે કે મિત્રો, તમારે જ્યારે એપ્લિકેશન કરો ત્યારે જ્યારે તમારો ગર્ભ રહેલો છે ત્યારથી 6 મહિનાની અંદર તમારે કરી દેવાનો રહેશે. મિત્રો, હવે તમને આમાં કયા કયા લાભ મળશે તેની આપણે ચર્ચા કરીએ. મિત્રો, નોંધાયેલા બાંધકામ શ્રમિકની પત્ની હોય તો તેને કિસ્સામાં 6,000નો લાભ મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત નોંધાયેલા મહિલા જો પોતે જ શ્રમિક હોય, પ્રથમ 2 પ્રસૂતિ પૂરતી સગર્ભ અવસ્થા દરમિયાન કુલ 17,500 તથા પ્રસૂતિ થયા બાદ કુલ 20,000, આમ કુલ પ્રસૂતિ સહાય માટે 37,500 જેટલી રકમ તમને આપવામાં આવશે. મિત્રો, હવે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો મિત્રો, ડોક્યુમેન્ટમાં તમારે મમતા કાર્ડની નકલ, કસુવાવર અંગેનું પીએચસી માન્ય ડૉક્ટરનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ, બેંકની પાસબુકની નકલ, લાભાર્થીનું આધાર કાર્ડ અને સોગંદનામાની તમારે જરૂર પડશે. હવે મિત્રો, આ યોજના માટે તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે આપણે જાણીએ. મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે તમારે sanman.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન તમે અરજી કરી શકશો. તો મિત્રો, આશા રાખું છું કે અહીં સુધી તમને તમામ વિગત સમજાઈ ગઈ હશે. જો મિત્રો તમને કંઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકશો. અમારી ટીમ તેનો જવાબ ચોક્કસથી આપશે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્ર સર્કલમાં તમે આ વિડીયોને શેર કરી દો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન. થેન્ક યુ. જય હિન્દ,
જય ભારત.